ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે જોઈએ કે ઓછા રિઝોલ્યુશનવાળી છબી. ઓછા રિઝોલ્યુશનવાળી છબી એટલે શું? તો કે ઘણી વધુ જગ્યા રોકતી હોય, બરાબર, અને એ શું કરે, વેબ પેજમાં દર્શાવવા બહુ વાર લગાડે છે. અને આ માટે આપણે શું કરવું પડે? તો કે એનું રિઝોલ્યુશન શું કરવું પડે? ઓછું, બરાબર. તો કે વધુ રિઝોલ્યુશનવાળી છબી વેબ પેજમાં ધીમે ધીમે રજૂ થાય છે. ત્યાં સુધી આપણે કામચલાઉ ઓછા રિઝોલ્યુશનવાળી છબીને રજૂ કરી શકીએ છીએ, બરાબર. તો એનું ઉદાહરણ નીચે આપેલું છે. IMG સોર્સ, પછી લો એટલે કે ઓછું, SRC એટલે કે ઓછા સોર્સમાંથી, બરાબર. rainbow.lo.bmp, બરાબર. એની ઇમેજનું નામ આપેલું છે. એટલે કે શું જોઈએ છે? તો કે મારે ઓછા રિઝોલ્યુશનવાળી રેમ્બોની ઇમેજ જોઈએ છીએ, જેથી આપણે જ્યારે રન કરીએ બ્રાઉઝરમાં તો વાર લાગે નહીં. કોઈ પણ છબીને ઓછી રિઝોલ્યુશનવાળી છબી બનાવવા માટે તેમાં છબીમાં સુધારા કરવાની સવલત આપતા ઇમેજ ટૂલ એડિટિંગ ટૂલની રિસાઇઝ એટલે કે નાની મોટી કરી, ક્રોપ એટલે કટ કરી દેવું વગેરે ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. રિઝોલ્યુશનવાળી છબી મૂકવાના વિકલ્પના ગુણધર્મનો ઉપયોગ દ્વારા આપણે બ્રાઉઝરની ગતિની સમસ્યા ઉકેલી શકીએ છીએ. જેથી આપણું બ્રાઉઝર છે એ શું કરે? તો કે ફટાફટ ઇમેજ દર્શાવી દે. જેથી આપણે ઓછા રિઝોલ્યુશનવાળી છબી છે એ કેવી આવે છે? ધૂળી અને અસ્પષ્ટ દેખાય છે. એના માટે આપણે શું કરવું પડે? તો કે એની વૈકલ્પિક એટલે ઓપ્શનવાળી છબી છે એ બનાવવી પડે છે અને સાચવવી પડે છે. હવે તો કે વિવિધ સ્વરૂપોની છબીઓનું સમાવી. તો કે અત્યાર સુધી આપણે ઇમેજ ટેગમાં BMP એટલે બીપ મેપ્ડ પિક્ચર ફાઇલનો સમાવેશ કર્યો, પણ હવે આપણે શું જોઈશું? તો કે એના વિવિધ સ્વરૂપ હોય છે. BMP, JPEG, PNG, TIFF અને GIF. એ બધી શું છે? તો કે પ્રચલિત છબી સ્વરૂપો છે. એ છબીના શું થાય? તો કે એક્સટેન્શન આવેલું હોય છે. તો BMP કેના વર્ણન માટે હોય? તો કે વિન્ડોઝ અને OS2 માટેની બીટમેપ ગ્રાફિક ફાઇલનું એક્સટેન્શન છે. પછી GIF તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાઇલ. પછી JPEG તો કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ફાઇલ. JPG તો કે JPEG અને GIF ઇમેજ ફાઇલ છે, બરાબર. PNG તો કે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક ફાઇલ. TIFF તો કે ટેગ ઇમેજ ફાઇલ ફોલ્ડર. આ શું છે? તો કે છબીના સ્વરૂપો છે. તો એના પાછળના એક્સટેન્શન આવેલા હોય છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ તો કે આકર્ષણ કેન્દ્ર હોટસ્પોટ માટે તરીકે છબી. દાખલા તરીકે હું કોઈ ચિત્ર ઉપર ક્લિક કરું અને શું થાય? તો કે એમાંથી આપણી ફાઇલ દર્શાવે, એટલે કે એની વધારાની માહિતી બતાવે. આપણે અમુક વાર જોઈએ કે અહીંયા ક્લિક કરો જેથી વધારાની માહિતી દેખાય, બરાબર. છબી ઉપર ક્લિક કરો એટલે વધારાની માહિતી આવી જાય. એક જ વેબ પેજ પર તમે કદાચ ઘણી ચીજ વસ્તુઓ ટૂંકા વર્ણન સાથેની અનેક નાની છબીઓ જોવા મળે છે. જ્યારે તમને એમાંથી કોઈ વસ્તુમાં રસ પડે તો તમે એની ઉપર નાની છબી ઉપર ક્લિક કરી શકો છો, જેથી તમને પસંદ પડેલી ચીજ વસ્તુ સારી ગુણવત્તાવાળી પ્રમાણમાં મોટી છબીની સાથે સાથે વસ્તુ વિશેની વિસ્તૃત માહિતી ધરાવતું વેબપેજ દર્શાવાય છે. આવું કરવા માટે વેબપેજ પરની એક નાની છબીને જોડાણ લિંક એટલે કે લિંક તરીકે આપવું પડે. છબી આપ્યું એની સાથે શું કરવું પડે? તો કે ફાઇલને આપણે લિંક કરવી પડે. અહીં છબી એ હોટ ટેક્સ્ટ જેવું કાર્ય કરે છે. હોટ ટેક્સ્ટ જેવું કામ કરતી આ છબીવાળી જગ્યા શું? તો કે સ્પોટને હોટસ્પોટ કહે છે, બરાબર. તો કે દાખલા તરીકે આ છબી ઉપર હું ક્લિક કરું તો શું થવું જોઈએ? તો કે ફાઇલ ઓપન થવી જોઈએ. એના માટે આપણે પ્રેક્ટિકલી હું તમને બતાવું કે જો આ પ્રેક્ટિકલી છે. તો કે પહેલાં href home.html એટલે કે ફાઇલને લિંક કરાવી. તો કેની આરે? તો કે આપણી ઇમેજ સાથે. તો કે ઇમેજ કઈ છે? તો કે 1.jpg, પછી ઇમેજ ટેગ કમ્પ્લીટ અને એ ટેગ કમ્પ્લીટ, બરાબર. હવે એનું આપણે આઉટપુટ જોઈએ કે હું જ્યારે છબી ઉપર ક્લિક કરીશ તો શું થશે? આપણે એના વિશેની માહિતી બતાવશે.
hotspot.html. તમારે આ પ્રોગ્રામ પ્રેક્ટિકલી કરવાનો નથી, હું ખાલી તમને સમજાય પ્રેક્ટિકલ એટલે બતાવું છું. તો હું આ ઇમેજ ઉપર ક્લિક કરીશ તો શું થશે, એના વિશેની માહિતી તમને બતાવશે છે. આવી રીતે તમે હોટસ્પોટ ક્રિએટ કરી શકો છો છે. જો આ જબી ઉપર ક્લિક કરશું તો શું થશે, બિગ ટેમ્પલ વિશેની માહિતી ઓપન થશે. હવે જ્યારે આપણે આ બધું તૈયાર કરવું હોય તો શું કરવું પડે, તો આપણે એના માટે ફાઇલની જરૂર પડે છે. small_office.bmp, પછી small_temple.pmp, bigoffice.pmp, એવી રીતે આ બધી ફાઇલની જરૂર પડે છે. એ બધી ફાઇલ કેની હોવી જોઈએ, તો કે HTMLની હોવી જોઈએ. મુખ્ય પાનામાં તમે કેટલીક નાની છબીઓ ઉમેરવાનો પ્રયત્ન કરી શકો. નાની છબીઓને થંબનેલ તરીકે ઓળખવામાં આવે છે. નાનું ચિત્ર હોય એને શું કહેવાય, થંબનેલ કહેવાય. હવે જોઈએ તો કે ઇમેજ મેપ. એક જ છબીમાં એકથી વધુ જોડાણ બનાવવા આપણે છબીની અંદર એક કરતાં વધુ ક્લિક કરી શકાય તેવા સ્થાનો તૈયાર કરવા પડે છે. આવા દરેક સ્થાનને શું કહેવાય, તો કે હોટસ્પોટ. આપણે ગમે ત્યાં છબીમાં ક્લિક કરીએ તો શું થાય, એના વિશેની માહિતી દર્શાવાય છે. બરાબર. દાખલા તરીકે હું ઓફિસ ઉપર ક્લિક કરું તો ઓફિસ વિશેની માહિતી આવે. પોલીસ સ્ટેશન ઉપર ક્લિક કરું તો પોલીસ સ્ટેશનની માહિતી આવે. સેન્ટ્રલ મોલ ઉપર ક્લિક કરું તો સેન્ટ્રલ મોલની માહિતી આવે. ફાયર બ્રિજ ઉપર ક્લિક કરું તો ફાયર બ્રિજની માહિતી આવે. ટેમ્પલ ઉપર ક્લિક કરું તો ટેમ્પલની માહિતી આવે. આને શું કહેવાય, તો કે મેપ કહેવાય. ગૂગલ મેપમાં આપણે જઈએ છીએ ત્યારે શું બતાવે છે, અહીંયા ક્લિક કરો એટલે આની માહિતી ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ શું આવેલું છે એ બતાવે છે. એવી રીતે આપણે HTML પ્રોગ્રામ કરીને એનો મેપથી મેળવી શકીએ છીએ. ખાલી આ બધી શું છે, તો કે અલગ અલગ ઇમેજ આપેલી છે. હવે તો કે ઉપયોગકર્તા બાજુ બ્રાઉઝર ઉપયોગકર્તાના ક્લિકના પ્રતિષ્ઠકોને ઓળખી કાઢે છે અને ઉપયોગકર્તાને દર્શાવેલ વેબ પેજ પર લઈ જાય છે. આ માટે ઇમેજ ટેગના યુઝ મેપનો ગુણધર્મો સાથે મેપ અને એરિયા ટેગનો ઉપયોગ લેવાય છે. મેપ ટેગ એટલે કે નકશામાં તેનો ટેગ, અને નેમ છે એનો શું છે, ગુણધર્મ. નેમ ગુણધર્મની કિંમત શું છે, તો કે યુઝ મેપનો ગુણધર્મની કિંમત સાથે મળવી જોઈએ. યુઝ મેપમાં અહીંયા જે લખ્યું હોય એ જ શું હોવું જોઈએ, મેપ નેમ હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા રોડ નેમ છે તો અહીંયા શું હોવું જોઈએ, રોડ નેમ. આ છે શું છે, તો કે આપણી છબીનું નામ, એની હાઇટ, વિડ્થ. જો છબી ના હોય તો શું આવવું જોઈએ, સિટી. એટલે આપણે ખબર પડી જાય કે અહીંયા શું આવશે, સિટીની ઇમેજ આવશે. અને અહીંયા મેપનું નામ શું આપ્યું છે, તો કે આપણે કયો મેપ યુઝ કરશું, તો કે રોડ મેપ. હવે આ મેપ છે એનું નામ. બરોબર. હવે શેપની કિંમત સાથે સર્કલની કિંમત આપી છે. ધારો કે મંદિર લંબચોરસ આકારમાં દર્શાવવાનું હોત તો શેપની કિંમત શું આપત, તો કે રેક્ટ. એરિયા ટેગ દ્વારા સ્થાનનો આકાર દર્શાવાય છે. બરોબર. તો કે સર્કલ, રેક્ટેંગલ, પોલિગન એ માન્ય આકારો છે. આપણે પ્રેક્ટિકલી જોઈશું કે કેવી રીતે આપણે કરી શકીએ. બરોબર. ચલો પ્રેક્ટિકલી આપણે જોઈએ કે કેવી રીતે મેપ ટેગનો, એરિયા ટેગ, યુઝ મેપ અને શેપનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે મેપ તૈયાર કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ મેં પહેલેથી જ કરી લીધો છે, જે તમારે પ્રેક્ટિકલી કરવાનો નથી પણ તમને સમજાય એના માટે મેં બનાવેલો છે. તમારે કરવાનો રહેશે નહીં. સૌથી પહેલાં તો કે આપણે જે પ્રમાણે કરતા હતા એ જ પ્રમાણે HTML હેડ, ટાઇટલ અને /હેડ. ટાઇટલમાં મેપ આપેલું છે અને બોડી ટેગ. પહેલાં શું છે, તો કે પેરેગ્રાફમાં લખેલું છે, ક્લિક ઓન ધ લોકેશન પ્રેઝન્ટેડ ઓન મેપ ટુ લુક ઇન ડિટેલ. જો મેપમાં જ્યાં લોકેશન આપેલું છે એની ઉપર ક્લિક કરો જેથી તમને એની વધારાની માહિતી મળે. અહીંયા મેં ઇમેજ ટેગ લીધો છે, એનો સોર્સ શું આપ્યો છે કે તો city.jp. જે મેં સિટીની શું લીધી છે, તો કે એની ઇમેજ લીધેલી છે, એની હાઇટ વિથ નક્કી કરી છે. હું કયો મેપ યુઝ કરું છું, તો કે રોડ મેપ યુઝ કરું છું. બરાબર. અને અહીંયા શું છે, તો કે હેઝની સાઇન છે. હવે મેપ, પછી નેમ, પછી શું છે, તો કે રોડ મેપ. બરાબર. આ નામ છે મેપનું, તો કે રોડ મેપ નામ એનું
હવે એરિયા, તો કે એરિયા આપેલો છે એનો શેપ કયો છે તો કે રેક્ટ. હવે કોટ્સ, એટલે કોટ્સ એટલે શું તો કે એના પિક્સેલમાં ઓલા સ્થાન આપેલા છે, કઈ જગ્યાએ આવેલું છે તો કે 46. એના 4 કોટ્સ આપણે આપવા પડે છે. દાખલા તરીકે એનો શેપ ના બતાવે તો અલ્ટરમાં શું બતાવવું જોઈએ, હોપીશ. એની યારે મેં હોમની ફાઇલ એટેચ કરેલી છે, એટલે લિંક આપેલી છે home.html. એવી રીતે બીજું રેક્ટેંગલ દોરેલું છે, એને 4 કોટ્સ આપેલા છે. કોટ્સ શું કામ આપીએ તો કે એની સ્થાન બતાવે કઈ જગ્યાએ આપણું રેક્ટેંગલ દોરાયેલું છે. તો અહીંયા પોલીસ સ્ટેશન અને મેં activity.html ની ફાઇલ લિંક કરેલી છે. હવે પોલી એટલે પોલીગન, તો એના કેટલા કોટ્સ છે તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એના આવેલા છે. એમાં શું લખેલું છે તો કે સેન્ટ્રલ મોલ, અને એની ઉપર કરીશ તો શું આવશે તો કે event.html ની માહિતી આવશે. રેક્ટેંગલ પાછું લીધું છે, એમાં ફાયર બ્રિજ છે, અને મેં આમાં gallery.html ફાઇલ લિંક કરેલી છે. હું જ્યારે આ રેક્ટેંગલ ઉપર ક્લિક કરીશ ઓફિસ ઉપર તો home.html ખુલશે. પોલીસની કરીશ ત્યારે શું ખુલશે તો કે activity.html. પોલીગન દોરેલું છે તો event.html ની ફાઇલ ખુલશે. રેક્ટ વાળું છે તો કે gallery.html. મેં કીધું તું શેપમાં આપણે લખવું પડે, આ રેક્ટેંગલ એટલે કે ચોરસ, આ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. આ બે શું છે કે લંબચોરસ માટે છે, પોલીગન એટલે કે ત્રિકોણ જેવું હોય એમાં. આ રેક્ટેંગલ છે શેપ આપણો તો કે લંબચોરસ. હવે સર્કલ એટલે ટેમ્પલ માટે આપણે શું વાપર્યું તો કે સર્કલ, એના માટે કોડ્સ કેટલા વપરાય તો કે 3. તો કે ટેમ્પલ એનું ILT આપેલું છે, અને એની યારે મેં staff.html ની ફાઇલ લિંક કરાવેલી છે કે જ્યારે આપણે આ સર્કલ ઉપર ક્લિક કરીએ તો શું થવું જોઈએ તો કે staff.html ની ફાઇલ ખુલવી જોઈએ. આ બધું કેમાં આવેલું છે તો કે city.jpg માં તૈયાર થયેલું છે. એ એક જ છબીમાં બધી અલગ અલગ નાની નાની છબીઓ દર્શાવેલી છે કે આપણે ક્લિક કરશું તો અલગ અલગ છબી બતાવશે. અહીંયા સ્લેશ મેપ, સ્લેશ બોડી અને સ્લેશ HTML. હવે આપણે એનું શું જોઈએ, રન કરીને આઉટપુટ જોઈએ. હવે ફાઇલમાં ઓપન ફાઇલ, અને મેં આનું નામ આપ્યું છે map.html અને ઓપન. તો તમારી ચોપડીમાં છે એ જ પ્રમાણે મેં કરેલું છે. ઓફિસ, પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિજ અને ટેમ્પલ. આપણે જો આમાં પણ એવી જ રીતે લખેલું છે ઓફિસ, પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિજ અને ટેમ્પલ. ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે અને ફાયર બ્રિજ, એ બધું કેમાં છે તો કે લંબચોરસમાં છે. એટલે આપણે એને કયું શેપ આપ્યું છે તો કે રેક્ટેંગલ, એટલે કે RECT એ બરાબર. અને સેન્ટ્રલ મોલ છે એ ત્રિકોણ જેવું છે, તો એ કેમાં આપેલું છે તો કે પોલી એટલે કે પોલીગનમાં. એટલે એમાં શું છે તો કે ત્રિકોણ જેવું છે, આ બધું ત્રિકોણ જેવું લાગે છે. અને આપણે ટેમ્પલને શું આપ્યું છે તો કે સર્કલ, તો કે જો આપણે એને સર્કલ આપ્યું છે બરાબર. આપણે જ્યારે એની ઉપર લઈ જશું તો એની ઉપર જશું એટલે ત્યાં શું આવી જશે, હાથ આવી જશે. આવી ગયો. આજુબાજુ ફરીશ તો આવશે નહીં, તો માઉસનું કર્સર દેખાશે. જ્યારે ઓફિસ ઉપર લઈ જઈશ તો શું આવશે, એનો હાથ આવશે. પોલીસ સ્ટેશન ઉપર લઈ જઈશ તો એ હાથ આવશે, હાથ જેવી નિશાની. હવે અહીંયા ટેમ્પલ ઉપર લઈ જઈશ તો એ આવશે. દેખાય છે. હવે હું અહીંયા સેન્ટ્રલ મોલમાં લઈ જઈશ તો એ આવશે, ફાયર બ્રિજમાં લઈ જઈશ તો એ આવશે, પણ આજુબાજુ ક્યાંય આવશે નહીં. આ કોડ્સ આપવાનો મતલબ જ એ છે, બાકી ક્યાંય આવશે નહીં. એટલે એની સ્થાન છે એ શું થઈ જાય, ફિક્સ થઈ જાય. હવે હું ઓફિસ ઉપર ક્લિક કરીશ તો પણ ફાઇલ આવશે home.html ની. હવે પોલીસ સ્ટેશન ઉપર ક્લિક કરીશ તો એ આવશે. પછી તો કે સેન્ટ્રલ મોલ ઉપર ક્લિક કરીશ તો એ આવશે એની ડિટેલ. ટેમ્પલ ઉપર ક્લિક કરીશ તો ટેમ્પલની આવશે ઇમેજ. પછી ફાયર બ્રિજ ઉપર ક્લિક કરીશ તો ફાયર બ્રિજની પણ આવશે બરાબર. સમજાણું બધાને કે આને શું કહેવાય, મેપ કહેવાય બરાબર.
બરાબર, બધા ઉપર ક્લિક કરીને જોયું, એક જ ઇમેજમાં આપણે એક કરતાં વધારે શું કર્યું છે કે ઇમેજને કનેક્ટ કરી છે. આપણે ઓનલાઈન જોઈએ છીએ તો કે મેપ આપણે જ્યારે ઓપન કરીએ તો એના નાની નાની ઇમેજ આપેલી હોય કે દાખલા તરીકે મારે હોટલ ઉપર જો હોટલ્સ નામ જોઈએ છે તો કે આ આઇકન ઉપર ક્લિક કરો એટલે કે હોટલની ડિટેલ આવશે. એવી રીતે આપણે આ ઇમેજ મેપનો ઉપયોગ કરીને હોટસ્પોટ તૈયાર કરી શકીએ છીએ. તમારે આ પ્રેક્ટિકલી કરવાનું રહેશે નહીં, તમને સમજાય એટલે જ એના માટે જ આ પ્રોગ્રામ કરેલો છે, બાકી તમારે થિયરી જ કરવાની રહેશે. હવે આગળ જોઈએ. આપણે જોયું મેપ ટેગનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે મેપને તૈયાર કરી શકીએ છીએ. એક જ ચિત્રમાં વધારે ઇમેજ ક્રિએટ અને હોટસ્પોટ લિંક તૈયાર કરીને. હવે જોઈએ મલ્ટીમીડિયા ફાઇલને જોડવી. તો કે HTML દસ્તાવેજમાં એન્કર ટેગનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે વિડીયો તેમજ ઓડિયો ફાઇલને સંકલિત એટલે કે જોડી શકાય છે. બરોબર, એ આપણે જે પ્રમાણે લખતા હતા એ પ્રમાણે એન્કર ટેગ href અને અહીંયા શું નામ આપેલું છે તો કે food.mp4 એટલે કે વિડીયો ફાઇલ છે. mp4 એટલે કે એની ફાઇલ છે તો કે ફૂડની છે એ વિડીયો ફાઇલ આપેલી છે. ફોલો ધીસ રેસીપી એન્ડ એન્જોય ડિલિશિયસ ફૂડ. અને અહીંયા શું કર્યું છે એન્કર ટેગ કમ્પ્લીટ એટલે કે અહીંયા મેં શું આપ્યું છે તો કે રેસીપી માટેનો વિડીયો મૂકેલો છે. બરાબર, હવે તમે એને શું કરી શકો, ઓડિયો વિડીયો બંને કરી શકો છો. હવે આ ઓડિયો માટે છે તો કે href song.mp3 એટલે mp3 કેના માટે વપરાય તો કે ઓડિયો માટે, એટલે કે ખાલી અવાજ આવતો હોય એટલે ગીત વાગતું હોય એના માટે હોય છે. એન્જોય ધીસ સોંગ એટલે કે આ ગીત એન્જોય કરો. .move ફાઇલ સ્વરૂપ ઉપરાંત વિડીયો ફાઇલ માટે અન્ય ફાઇલ સ્વરૂપો પણ છે. એમાંના થોડા સ્વરૂપો .avi, .wmv, .mpg અથવા .mpeg અને .swf ગણી શકાય. આમાંના કેટલાક ફાઇલનો અમલ કરવા માટે વિડીયો પ્લેયર ડાઉનલોડ કરવાની જરૂર પડે છે. હવે આપણે એના વિકલ્પો જોઈએ. તો કે સૌથી પહેલાં શું છે તો કે HTML દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા માટે નીચેનામાં પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે તો કે href. તો આપણે એની ઉપર શું કરશું તો કે રાઇટ. બરોબર, તો પહેલામાં આવશે સી. હવે બીજો MCQ છે, ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા એટલે કે લાઇન બ્રેક કરતા નથી. આને નીચેનામાંથી ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ઇનલાઇન ઇમેજ. શું કહેવાય છે એને? ઇનલાઇન ઇમેજ. તો આપણે એની ઉપર રાઇટ કરશું. હવે ત્રીજું છે, નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ ફાઇલ છે? બરોબર, તો એમાં આવશે PNG. શું આવશે? PNG. ડી, જ્યારે આપણે છબીના ALT ગુણધર્મો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? વૈકલ્પિક વર્ણન. બરાબર, શું આવશે તો કે વૈકલ્પિક વર્ણન, કે આપણે છબી ના આવે તો શું આવવું જોઈએ? એનું વર્ણન આવવું જોઈએ કે આ કેની છબી છે. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે તો કે હાઇટ અને વિડ્થ. એમાં આવશે બી. હવે નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી તો કે MIMW. PNG, BMP અને GIF છે એ શું છે તો કે છબીના સ્વરૂપો છે. આખી છબીને જોડાણ તરીકે દર્શાવવામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે તો કે હોટસ્પોટ છબી તરીકે. આખી છબીને શું બતાવે છે તો કે લિંક તરીકે. બરાબર, છબી ઉપર ક્લિક કરીએ એટલે શું થાય તો કે બીજું પેજ ઓપન થાય. નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા કયા છે તો કે આપેલા બધા. હવે ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કયા ટેગ ઉપયોગમાં લેવાય છે? ઇમેજ મેપ ઉમેરવો હોય તો
તો કે મેપ ટેગ. આપણે જોઈ ગયા મેપ ટેગ. હવે આપણો અહીંયા ત્રીજો પાઠ પૂરો થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે ચોથો પાઠ જોઈશું.